એક પૂછડું પકડાય એવા નથી હોતા. લાભાલાભ નો વેપાર જ્ઞાનીઓ શું કહેતા હશે કે લાભાલાભ નો વેપાર કે 95% શરીરને ફાયદો, શરીરને મને આ ડુંગળીથી ફાયદો થયો તો 5% મારે ડુંગળીને લીધે નુકસાન થયું અને મને 25% ફાયદો થયો એટલે મારે ઘેર 20 રહ્યા. એવી રીતે ગણતા હતા. જયારે આ લોકો એ લાભાલાભ નો વેપાર ઉડાડી દે છે અને મારી જોડીને ડુંગળી બંધ કરે, બટાકા બંધ કરે. શા માટે તમારે વેર છે બટાકા જોડે કે તમારે ડુંગળી જોડે વેર છે? અને એ જ યાદ આવ્યા કરે. શું જે છોડ્યું હોય ને તે જ યાદ આવ્યા કરે. ભગવાન ની પેઠ એ જ યાદ આવ્યા કરે. બેન કે છે કે ભગવાને તો પણ આ કંદમૂળમાં અનંતા જીવો કહેલા છે. જીવ તો ક્યાં નથી, જીવ તો ક્યાં નથી. શું કહ્યું? એમાં બધા એ હેતુ માટે નથી કહ્યું, એ હેતુ માટે નથી કહ્યું. તો જીવની અંદર કઈ પડેલી નથી. જીવ મરે તેની પડેલી નથી. ને તમને જ્ઞાન ને બાધક છે. શું થાય છે? આવરણ ને વધારે લાવનારું છે. આ જે કંદમૂળ છે તે આવરણ ને વધારનારું છે, માટે ના પાડી છે. જીવની કઈ પડેલી નથી. જીવ તો જીવો જ મરી રહ્યા છે. અને જો કસાય કરે છે એક બાજુ એટલે કરોડ રૂપિયા ખોટ ખાય છે, 3 રૂપિયાનો ભાવ કરે છે રોજનો. અને કોકની જોડે કસાય કરે છે એટલે કરોડ રૂપિયાનો ખોટ. બોલો અને આ વેપારી કેમ કેવાય વેપારી? પણ નફો બીજી જગ્યાએ ખોટ ના ખાતો હોય તો જીવો જીવસ્ય જીવનમ એ વિશે દાદા કે એમને બહુ જરા વિગતથી સમજાવે કે જીવને સહકાર આપે છે. જીવથી નભે છે. તો હિંસા અને અહિંસા એ બંને લક્ષ્યમાં રાખી જીવો જીવસ્ય જીવનમ એ અમને સમજાવે. ડોક્ટર સાહેબ પૂછે છે કે જીવો જીવસ્ય જીવનમ, બસ હવે આ જે છે એમાં મોટા જીવો નાના જીવો આ બધું જે છે એકબીજાનું, તેમાં હિંસા શું છે અને શું કયો ભાગ છે એ બધું તમને સમજાવો કે છે. આ દરિયાની અંદર બધા જીવો છે ને તે મોટો નાના ને ખાયા કરે, નાનો 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 નાના ને ખાયા કરે. એમ કરતા કરતા આખું બધું જગત ચાલી રહ્યું, દરિયાનું જગત. ત્યાં કોઈ ત્યાં આગળ બતાવવા જતો નથી. આપણે અહીં આગળ પૃથ્વી ઉપર જ અહીં આગળ બતાવવા જાય છે લોકો. અહીં ભગવાને કહ્યું છે કે જે જીવો હાલી ચાલી શકે નહીં, જો ત્રાસ પામે નહીં, એ જીવો તમે ખાજો સારી રીતે. શું કે છે? જે ત્રાસ પામતા નથી આપણે એ ખાજો સારી રીતે. આપણે ઘઉંને બાફવા નાખવા હોય તો ઘઉં નાસી જાય ખરા? ઘઉં ચોખા દાળ બધું ખાઈએ છીએ. બધા જીવ છે બિચારા. આમ વાઈએ નહીં ઉગે બધા જીવ, બધા જીવ છે. પણ જે ત્રાસ પામે આપણામાં હાથ હળાજી નાસી જાય, ભાગી જાય, ભય લાગે, તે જીવોને મારશો નહીં કે છે. બીજા જીવોને માટે ભગવાને કશું કહ્યું નથી. ખોરાક ખાધા છૂટકો જ નથી માણસને. અને તે એ જીવની ખોટ તો જાય છે અવશ્ય. ખોરાક ખાધો ને એની અવશ્ય ખોટ જાય, પણ એ તમે ખાધા 5% નુકસાન અને તમે જીવ્યા આખો દાડો અને ધર્મ કરો તો 95% ફાયદો. એટલે છેવટે તમને 5% પેલા ના અપાય જાય છે તે એ જીવોની ઉર્ધ્વગતિ થાય છે. શું થાય છે? તમારી કમાણીમાંથી એ જીવોની ઉર્ધ્વગતિ થાય છે. માટે આ તો કુદરતનો નિયમના આધારે જ બધું આ ઉર્ધ્વગતિ થઈ રહી છે. એ એક ઇન્દ્રિયમાંથી 2 ઇન્દ્રિયમાં આવી રહ્યા છે. આ ઘેટા બકરા ગાય બળદ કપાય છે. આજ સવારે મેં ટોળા મહેસૂલો જતા જોયા, એના ઉપર ચોકડી મારી દેવનાથના. તો એ સતયુગમાં આ એમ કે આ જીવો નહોતા કપાતા કે ખાલી કળયુગમાં જ આવું થયું છે બધું? આ જે ઘેટા બકરા બધા ટોળા ને ટોળા કપાય છે
અત્યારે રોજના 6000 બકરા કપાય છે અને 1200 મોટા જાનવર કપાય છે રોજના દેવનારમાં. દેવનારમાં. અને આપણે એકના છોડાવવું હોય તો આપણે 100-200 કે 1000 રૂપિયા આપી દો, રોજ છોડે એક. એ છોડે બીજો એને કાપે એમ. તમારે આ મશીનમાં છોડાવીને આ મશીનમાં ક્યાં જેવું. રોજના 6000. એ સતયુગમાં એમ કે આ પરિસ્થિતિ હતી કે નહીં, આ 4 યુગ વિશે દાદા સમજાવશે આપણને. આજે અહીંયા દેવનારનું છે, દેવનારનું કતલખાનું છે, એમાં રોજના 6000 ઘેટા બકરા અને 1200 બીજા મોટા જાનવરો એ કપાય છે. એમાં આપણા જેવા જાય ને 1000-2000 આપીને એક જાનવર છોડાવે કે છે, ત્યાર પછી બીજો લઈને બીજા કતલખાનામાં કપાવે કે છે. એ છોડાવા જતા રહ્યા ને આ જીવદયા મંડળી. પણ એમાં મૂળ એમનો પ્રશ્ન એ છે કે આવું જે છે આટલા બધા જીવો અત્યારે કપાય છે કળિયુગમાં, તે આવું સતયુગમાં હતું કપાતું તું? આ 4 યુગોમાં આ વિશે જરા સમજાવો એમ કે. સતયુગમાં શું કપાતું હતું? દરેક કાળમાં જીવો કપાતા હતા, ત્યારે ઓછા કપાતા હતા, અત્યારે વધારે કપાય છે. ખબર પડે ને? દરેક કાળમાં કપાતું હતું. તેમાં પહેલા છે તે ક્ષત્રિયો, આપણા હિન્દુસ્તાનમાં ક્ષત્રિયો ખાતા હતા બધા. પેલા મરાઠા જે ક્ષત્રિયો ગણાય ને એ બધા ખાતા હતા. અને શૂદ્રો મરેલાનું માંસ ખાતા હતા. શેનું ખાતા હતા? જે જાનવર મરી ગયું હોય તેનું માંસ ખાતા હતા શૂદ્રો. અને આ જીવતાનું મારીને માંસ ખાતા હતા. એટલે હલાલ કરીને ખાતા હતા. શું કરતા હતા? હવે એ જીવો સામા સામે વેરથી જ બંધાય છે. એ અલી ખાન છે તે પાડો એક બકરો ખાઈ જાય, એ બકરો પાછો ફરી એ પાછો મિયાભાઈ થઈ અને પાછો પેલા ને ખાય. એ રીતે આ બધો વ્યવહાર છે. શું વેર જ બાંધે છે? ફક્ત એકલા એકેન્દ્રિય જીવો વેર બાંધતા નથી. એ પોતાનું 2 ઇન્દ્રિયમાં આવે છે. બીજા બધા જ વેર બાંધે છે. જે ત્રાસ પામે છે વેર બાંધે છે. અને વેર બાંધે છે એટલે વિચી થઈને કરી છે, સાપ થઈને કરી છે. એનો જલ્દીઓ પાછો બકરો થઈને પાછો કપાય છે. દાદા દાદાને પૂછો ને કે આ બધામાંથી એકાદ ને મોક્ષ મળે કોઈ કરોડમાંથી, તો પછી ભગવાને બધી આ તમે એ મરઘું કપાતું હોય ને તે ઘડી એનો જે આર્તનાદ સાંભળો તો આખી જિંદગી સુધી વૈરાગ ના જાય એટલું આર્ત થાય છે. અરે રડતા હોય છે રસ્તામાં પ્રાણીઓ જાય છે, એ લોકોને ઇન્સ્ટિંક્ટિવલી ખબર પડે કે અમને કતલખાને લઈ જાય છે, એના આંખોમાંથી પાણી. અને પાછો નિયમ કેવો? હિન્દુઓ એક ઝટકે મારે, આપડા ક્ષત્રિયો એક જ ઝટકે ઉડાડે, અને મુસલમાનો ગતિ ગતિને મારવાનું. બોલો આ રિવાજો કેવા કેવા હોય છે. પણ તે સામ સામ બદલા લેવાય છે. એમાં જેને જે કરશે તે ભોગવશે. એમાં આપણે કશું લેવા દેવા નથી. આપણને આ એકેન્દ્રિય જીવો કહીએ છીએ તેનો કોઈ જાતનો બાદ છે નહીં. બાકી આ પાણી છે ને એ આખું જીવો જ છે બધા. એને જલકાય કહેવામાં આવે છે. કેવું કહેવાય છે? અપકાય. કાય એટલે શરીર. પાણી રૂપી જેનું શરીર છે એવા જીવો. અને પાર ક્યાં આવે? પણ નકામો ઢોરાઢોળ ના કરો એમ તો એ તો વાત ખરી ને. નકામો દુરુપયોગ ઢોરાઢોળ ના કરો. અમે આ પેલા ટબમાં બેસીએ, આ ઇંગ્લિશ ટબ વાપરીએ તો હું 3 વખત થાય તારે 1 વખત ખેંચું કર્યું તો બધી ઢોંકી રાખવું. તો કેટલું પાણી, ધમધોકાર પાણી. હા, એ બધું આનો કઈ પાર જ નથી આવ્યો. એને જે કઈ કરતા હોય ને તે કરતા રહેવું. આમાં કઈ છૂતાછૂત કરવા જેવું છે નહીં. ફક્ત ત્રાસ પામે એ જીવને નામ ના દેશો બને ત્યાં સુધી એઝ ફાર એઝ પોસિબલ ત્રાસ પામે આપણાથી.